આ તરફ ભરૂચમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને આ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થવા પામ્યા છે, જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। કુરજા 4 રસ્તા નજીક વરસાદી પાણી ભરાયા છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે નીચાણવાળા વિસ્તારોના છે અને શરૂઆતી વરસાદમાં જ આ પ્રકારે પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થવા પામ્યા છે। મહમ્મદપુરા વિસ્તાર સહિતના અનેક વિસ્તારો જ્યાં વરસાદની શરૂઆત થઈ અને ખાસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે, જેથી રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવનને તેની અસર પહોંચી છે। ભરૂચમાં ધોધમાર વરસાદે અને શરૂઆતી વરસાદમાં જ આ પ્રકારના દ્રશ્યો। ફોનલાઈન પર સંવાદદાતા વસીમ જોડાયા છે। વસીમ, શરૂઆતી વરસાદમાં જ ભરૂચની અંદર અનેક નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત। જી બિલકુલ, જે પ્રમાણે વરસાદ થયો છે કહી શકાય ભરૂચ જિલ્લાના સાર્વત્રિક જે છે તે વરસાદ છે, તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને લગભગ 1 કલાક જેટલું જોરદાર અહીંયા વરસાદ ખાબક્યો હતો। અને દરમિયાન ભરૂચ શહેરની હવે વાત કરીએ તો ભરૂચ શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે, જેવા કે કસોપોર બજારનો જે કુરજા વિસ્તાર છે, મહમ્મદપુરા વિસ્તાર છે અને આજુબાજુની જે સોસાયટી છે એમાં પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને કુરજા વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં ત્યાં પાણી ભરાઈ જતા હોય છે। ગયા વર્ષે પણ બહુ મોટી હોનારત સર્જાઈ હતી અને એના લીધે ઘણું નુકસાન વેપારીઓને ત્યાં વેચવાનો વારો આવ્યો હતો। જે પ્રમાણે વર્ષે જે પ્રી મોન્સૂન કામગીરી 2 સરકારી વિભાગની પ્રી મોન્સૂન કામગીરી પર અહીંયા સવાલ ઉભા થાય છે। એક તો DGVCL, કારણ કે DGVCL દ્વારા થોડાક જ વરસાદમાં વીજ કાપ કરી દેવામાં આવે છે અને વીજળી ડૂલ થઈ જતી હોય છે। ડીપી અને ટ્રાન્સફાર્મર પર ધડાકાના અવાજો સાંભળવા મળ્યા। તો કહી શકાય કે DGVCL જે દાવો કરતું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી અમે કરી છે, તેના પર ઘણા સવાલો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે અને ભરૂચના ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની અંદર જે DGVCL કામગીરી કરી છે એના પર સવાલો ઉઠ્યા છે। તો સાથે સાથે નગરપાલિકાને ખબર છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યાં જે માટી પુરાણની જરૂર હતી તે પણ કરવામાં ન આવતા સ્થાનિકો જે છે એ રોષે ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા પાંચબત્તી એ ભરૂચનું ખાસ સમાન વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં પણ ખૂબ જ પાણી ભરાયું હતું। હાલ તો માત્ર 1 જ કલાક વરસાદ પડ્યો અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું। જો ધોધમાર વરસાદ હજી વરસે તો શું પરિસ્થિતિ સર્જાય અને ગયા વર્ષે જે હોનારતો સર્જાઈ હતી ભરૂચમાં એ ફરીથી પણ સર્જાય તો એમાં કોઈ શંકા નથી। જી બિલકુલથી વસીમ, આભાર તમામ વિગતો બદલ।